મિત્રો, આ દિવસે શનિદેવ આપશે ક્ષમા. આ 5 રાશિના લોકોને મળશે રાહત. આ 5 રાશિના લોકો બનશે કરોડપતિ. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ હવે ઘણા ખુશ થઈ ગયા છે. જે આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર તેમની કૃપા દ્રષ્ટિથી આ રાશિના લોકો કરોડપતિ બની શકે છે. અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે. અને આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ વર્ષે બુધ, સૂર્ય, શુક્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં બેઠેલા છે. જેના કારણે બનશે પંચગ્રહી યોગ. જેના કારણે આ 5 રાશિઓને મળશે અપાર સુખ અને પ્રસન્નતા. જેના કારણે આ રાશિના જાતકો ધનથી સમૃદ્ધ થશે. જેના કારણે આ રાશિના જાતકોને મળશે મોટા સારા સમાચાર. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને તેમાંથી કેટલીક બાબતો જણાવીશું જે રાશિ ચિહ્નો વિશે જણાવે છે. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો. કારણ કે આ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. તે જાણીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, જેઓ શનિદેવની મહાદશામાંથી પડી ગયા છે, તો આ વર્ષ લોકોને થોડી રાહત મળે છે. તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ સમય સમય પર ખોટા કામ કરનારાઓને સજા પણ આપે છે. અને શનિદેવ સૂર્યના પુત્ર પણ છે. કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે. શનિદેવ પણ ભગવાન વિષ્ણુના ભક્ત છે. તેથી અમે તમને જણાવી દઈએ કે શનિદેવ જે રાશિ પર પ્રસન્ન થાય છે, તે રાશિના લોકો ધન્ય થઈ જાય છે. તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તો મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. આ વર્ષે કઈ રાશિઓ પર શનિદેવની કૃપા રહેશે, પરંતુ આ વર્ષે 2 રાશિઓ પર શનિ દયાનો પ્રભાવ છે. આ વર્ષ આ 5 રાશિઓ પર શનિની અસર ઓછી થઈ શકે છે અને કામ બગાડે છે. આ વર્ષ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન થશે અને આ દિવસે આદિત્ય યોગ, શુક્ર આદિત્ય યોગ, ગજલક્ષ્મી યોગ પણ છે. જેના કારણે 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો માટે આ રાશિના જાતકોને મળશે શનિદેવની વિશેષ કૃપા. આ રાશિના જાતકોને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતા. આપણા જીવનમાં સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ફક્ત રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારી સમસ્યાઓ વિશે જાણી શકાય છે. જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે, તો તેની સીધી અસર રાશિચક્ર પર પડે છે અને દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો વસ્તુઓ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે એવા ભાગ્યશાળી લોકો કોણ છે જેમને ભગવાન શનિદેવની કૃપા મળવાની છે અને આ રાશિના લોકો માટે આવનારો સમય આનંદદાયક હોઈ શકે છે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપા તમારા પર છે, જેના કારણે મેષ રાશિના જાતકોને હવે ધનની પ્રાપ્તિ થશે.
આ વર્ષ ગજલક્ષ્મી યોગથી આર્થિક લાભ થશે, જેના કારણે કરિયર અને બિઝનેસ તેમજ પારિવારિક જીવનમાં વૃદ્ધિ થઈ શકે છે અને તમારું જીવન આનંદદાયક રહેશે. તમને જમીન મકાનનો લાભ મળી શકે છે. તમારા જીવનમાં જે પણ સમસ્યા હોય, હવે તે સમસ્યા દૂર થવા જઈ રહી છે. તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. હવે તમે ચારે બાજુથી ઘેરાઈ જશો. બિઝનેસ કરતા લોકોને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તેનાથી સંબંધિત ઘણા ફાયદા થશે. મેષ રાશિના જાતકોને જલ્દી જ સારા સમાચાર મળવાના છે, જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તો તમારો પગાર વધી શકે છે. અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામમાં હાથ લગાવો છો તો તમને ફાયદો થશે, તેની સાથે સફળતા મળશે અને તમારી પારિવારિક સમસ્યાઓ પણ દૂર થઈ જશે. શનિદેવના આશીર્વાદથી આ વર્ષ દિવસે તમારી તબિયતમાં સુધારો થશે. આ સાથે જ અવિવાહિત લોકોના લગ્ન પણ થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે આ વર્ષ ખૂબ જ શુભ છે. તેની સાથે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે. તમને કોઈ સરકારી કામ મળી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. જે પણ કામ લાંબા સમયથી અટવાયેલા હશે તે પણ આ વર્ષે પૂર્ણ થશે. પ્રોપર્ટી વગેરે ખરીદવાની પણ શક્યતા છે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વર્ષ વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે અને સાથે જ તમને જે પણ કામ થશે તેની પરેશાનીઓ દૂર થશે. હાથ લગાડો તો તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે. તમે તમારા ઉપરી અધિકારીઓનો વિશ્વાસ અને વખાણ જીતશો અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્યક્ષેત્રમાં વૃષભ રાશિના લોકોનો હાથ મેળવશો તો તે સફળ થશે. વૃષભ રાશિના વેપારીઓને આ સમયે વધુ ફાયદો થશે, જેના કારણે નવા લોકોના સંપર્કમાં આવશે. વૃષભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન સારી કમાણી થશે અને જે લોકો વિદેશમાં રહે છે તેમને વધુ પૈસા કમાવવાની તક મળશે. તમને વિદેશમાં નોકરીની તક મળી શકે છે. તમને જણાવી દઈએ કે આ બિઝનેસમેન માટે એક સારા સમાચાર છે, કારણ કે જો તમારું કોઈ કામ અટક્યું હોય અથવા બાકી હોય તો તે ચોક્કસપણે ગતિ મેળવશે અને નફો મેળવશે. નિયમિત નોકરી કરનારાઓ માટે આ સમય ફળદાયી રહેશે. તેમજ પારિવારિક જીવનમાં પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. જીવનની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી લવ લાઈફમાં નવો રોમાંસ આવશે. તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો. તમને સકારાત્મક પ્રતિસાદ મળશે. શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે જે પણ કામમાં હાથ લગાડશો તો સફળતા મળશે જ સાથે સાથે પારિવારિક સમસ્યા પણ દૂર થશે. પારિવારિક જીવન સુખી થશે. ધનમાં વૃદ્ધિ થશે. નંબર 3, મીન રાશિ. મીન રાશિના લોકો માટે લક્ષ્મીનો યોગ બનશે. જે લોકો કામ કરે છે તે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારું કામ જે ઘણા સમયથી પેન્ડિંગ હતું તે પણ પૂર્ણ થશે. મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો તો તે શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા રોજિંદા રોજગારમાં વધારો થશે. ચાલો તમને જણાવીએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે. કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે.
તમને બાળકોના ભણતરમાં રસ પડશે અને સાથે જ હવે મીન રાશિના લોકો દ્વારા કરવામાં આવેલ શુભ કાર્ય તમને ફાયદો થાય છે. અને અમે તમને તે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે, જેના કારણે તમે પૈસા સંબંધિત તમામ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તો આ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો તમારા પર બમણી પ્રગતિ કરશે અને રાતના સમયે તમે જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાના ઝંડા બનશો, જેથી હવે વિશ્વ તમારી સુંદરતા જોશે. એમ કહેવું ખોટું નહીં હોય, તમારા માટે ઘણો સમય છે. આ તમને જણાવી દઈએ કે લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણથી નફો અને આ સમય દરમિયાન તમને લોટરીથી નફો પણ મળી શકે છે. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે અને તમારી આવકમાં પણ વધારો થશે. નંબર 4, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને જણાવીએ કે આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે. આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે. તમને અમર્યાદિત સંપત્તિ મળશે અને સાથે જ તુલા રાશિવાળા લોકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના જાતકોને ધનનો વરસાદ થવાનો છે. તુલા રાશિના જાતકો આવનાર સમય તમારા માટે ખુશીઓથી ભરી દેશે. શનિદેવના આશીર્વાદથી પરિવારમાં ખુશીનું આકર્ષણ રહેશે. આર્થિક લાભ થશે. ધંધામાં અચાનક ધનલાભ થશે. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્યની તકો બનશે. વિદેશ જવાનો અવસર મળશે. સવારે કોઈ ધાર્મિક યાત્રા પર જાઓ. નોકરીયાત લોકો માટે આ વર્ષ સારું રહેશે. તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. નંબર 5, કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે. આ વર્ષ તમારા બંનેના પ્રભાવને કારણે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે. તમારા દ્વારા નવું કાર્ય શરૂ થઈ શકે છે. તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાશો. અટકેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે. તમે તમારા બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો. તમને તમારા સાસરિયાં તરફથી ઘણી મદદ મળી શકે છે. શક્ય છે કે તમે તમારા મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. તમારે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. તો મિત્રો, આ 5 નસીબદાર રાશિઓ હતી જેના પર શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.